તો મજબૂત રાખું મનડું મારું હયું રહે નહીં હાથમાં એ જે હતી સગળું હતું મારું સુખ એની સાથમાં હવે મજબૂર થઈ જીવવું રહ્યું નેણ નિદર નો આવતી એ પાદર ગુમાવે પર હા મને યાદ જેની આવતી મને યાદ જેની આવતી વળે ને દુનિયામાં કરે ગેંગે ફેફે ઘડીક શણગાર મર્દોના સજી લ્યો તો મજા આવે અને મજા કઈ ઓર આવે જો દાદ કાયર વેશ મેલો તો તમે કોઈ પણ ઇતિહાસ વાંચી લ્યો જ્યાં જ્યાં સમર્પણ ત્યાગના ઇતિહાસો બન્યા એમાં પોતાના દેહના બલિદાન આપી દીધા તે ભગવાન મળ્યા છે તે ઇતિહાસનું એક નવું સર્જન મળ્યું છે પાંથાવાડાની આ ધરતીમાં બધા યુવાનોનો એટલો બધો જોશ યુવા શક્તિ ગ્રુપ આ માનવતા નામ એવું આપ્યું માનવતા એટલે એની વ્યાખ્યા શું હોય મેં શરૂઆતમાં આપને કીધું જગતમાં માણસ ગણાય છે પણ માણસ બનવાની જરૂર છે બે જણા બજારમાં કે સિટીની સોસાયટીમાં ઝઘડો કરે તો આપણે બેને નોખા પડાવતા હોય તો આપણે એમ કે તું તો માણસ થા આપણે કહીને દેવડા સાહેબ કે તું તો માણસ બન એ માનવતા જે છે અને માનવતા જેના હૃદયમાં હોય ને ત્યાં જ ભગવાન બેઠો છે એટલું યાદ રાખજો બીજાના ભલા માટેના કામ કરે નરસિંહ મહેતાનું એક પદ કે વૈષ્ણવ વજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે બીજાની પીડાને ઓળખી જાય બીજાના દુઃખને ઓળખી જાય એની અંદર જ માણસાઈ એની અંદર જ માનવતા હોય તો જ બીજાની પીડાને ઓળખે વૈષ્ણવ વજન તો એને કહીએ જે પીડ પરાઈ જાણે પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન નો આણે બીજાનું ભલું કરે આ સ્વાગત થયું ને એટલે મને ખબર પડી કે પરિવારનું કંઈક ભલું કર્યું છે તઈ આખું પરિવાર સ્વાગત કરવા આવ્યા છે ને એમનામ કોઈ સ્વાગત કરવા થોડા આવે આવું જયારે એને ભલું કામ કર્યું છે ત્યારે વાતું તો ઘણી બધી છે પણ ઝવેરચંદ કાલિદાસ મેઘાણીનો આમ તો આ બોર્ડર ઉપરનું ગામ છે પાંથાવાડા અહીં રાજસ્થાન એટલે હિન્દી એટલું બધું હાલે છે અને પાછું ગુજરાતી એટલું બધું હાલે છે બે મિક્સમાં હાલે જાય તો મેઘાણીએ કસુંબીનો રંગ લખ્યો કે આ દાતારી સુરવીરતા આ સજનતા મર્દાનગી આ બધું ક્યાંથી આવે છે તો ઝવેરચંદ કાલિદાસ આપણા રાષ્ટ્રીય શાયર હતા અને આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ કસુંબીના રંગ નામનું ગીત લખ્યું અને ગીતમાં એને બધાને વર્ણવી લીધા મને વાત કરી શિવગીરી બાપુની ચંદનગીરી બાપુની કે ભગવાન જેવા મહાપુરુષો છે ઈશ્વર જેને કહી શકાય આવા સંતો છે આયા આ બધી સંતનું સંતપણું આ ભક્તિ આ બધું ક્યાંથી આવે તો ઝવેરચંદ મેઘાણીએ કસુંબીનો રંગ લખ્યો કસુંબીનો રંગ તમારી સામે હું અહીંથી રજૂ કરું છું અને પછી મારા શબ્દોને વિરામ આપું શું લખે છે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી તારી કવિતા તણા જેને પીધેલ હોય પાણી તારી કવિતા તણા જેને પીધેલ હોય પાણી એને લાખો સરોવર લાગિયા હવે મોળા મોળા મેઘાણી એને લાખો સરોવર લાગિયા હવે મોળા મોળા મેઘાણી લેખું સઘળા લોકની અરે લેખું સઘળા લોકની જેથી ટાંક્યું તોળાશે આહા સાહેબ જેના નામ ઉપર આપણે ગૌરવ લઈ શકીએ એક ગુજરાતમાં આપ તો રાજસ્થાન મેં આપને દુહો કીધો આપણા विधायक राजस्थान के विधायक बाड़मेर के विधायक रविंद्र सिंह भाटी साहब अभी वीडियो कॉल में अपना पूरा जो लाइव टेलीकास्ट जो डायरा चल रहा है वो भी फ्लाइट भी लेट हुई इसलिए वहां पहुंच नहीं सके वो अपना ये पूरा कार्यक्रम एक बार रविंद्र सिंह को जोरदार तालियों से बधाए प्लीज आई एम रविंद्र सिंह आपका खूब खूब धन्यवाद आप जो पूरी टीम को भी आपकी तरफ से शुभेच्छा भी मिली हमने सुना और हम भगवान से प्रार्थना करते हैं अगली बार हम कहीं भी डायरा के माध्यम से एक अच्छी तरह से फेस टू फेस मिलेंगे थैंक यू सो मच હા યુવાનોનો ધબકાર જેને કીધો છે અને રવિન્દ્રસિંહ ભાટી માટે તો મને દુહો યાદ આવે મેં જેસલમેરની ભટિયા અમારા કુળનો એક સ્વભાવ આહા આ ભાટી છે મેં જેસલમેરની ભટિયા
વિશુભા દુહો છે, અમારા કુળનો એક સ્વભાવ, બેટા રણ જૂજી મરે અને બેટી ચડાવે કાંક, મેં તો જેસલમેરીની ભટિયા, અમારા કુળનો એક સ્વભાવ. યુવાનોનું ધડકન છે, યુવાનોનું હૃદય છે, યુવાનો એને ખૂબ ચાહે છે. રવિન્દ્રસિંહને ખૂબ ખૂબ ધન્યવાદ. એમને આ માનવતા યુવા શક્તિ ગ્રુપને એક સરસ મજાની રાહ આપી છે અને પોતાનો કિંમતી સમય એ આપીને આવત, પણ સંજોગો વસાતી નથી આવી ક્યાં. એટલે એકવાર રવિન્દ્રસિંહ ભાટીને જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ, કારણ કે લાગણીશીલ વ્યક્તિત્વ છે. એનો ભાવ, એનો પ્રેમ, અને દુનિયા જીતવા માટે તલવાર નહીં, પ્રેમની જરૂર છે. પ્રેમ વિના પામે નહીં હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના મળે નહીં નંદ કુમાર. ભગવાનને પ્રાપ્ત કરવા માટે તો પ્રેમી ચાહીએ. મીરાબાઈના ઝેરના ઘૂંટણા પીવા કૃષ્ણ આવ્યો હતો. અને હવે સાંભળજો, ઝવેરચંદ वो पुरोहित जी झवेरचंद मेघानी हमारे सौराष्ट्र गुजरात के बहुत बड़े कवि थे, बहुत बड़े सुप्रसिद्ध. उसने बहुत ज्यादा पुस्तकों लिखा, लोक साहित्य की और खमीरात की उसने बातें सुनाई. वो मेघानी का आपको गीत में सुनाने जा रहा हूं. कसुमी नो रंग जेनु नाम आप्યું मेघाणीએ. हाँ हाँ. लेखू सघळा लोकनी आया टाक्यू तोळा છે, तेदी વધશે તોલે વાણિયા તારી લેખું મેઘાણી. ઈ ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે. દાતારી, સુરવીરતા, ભક્તિ, આ ભજન, આ પ્રેમ, આ બધું ક્યાંથી આવે છે? આ એક કસુમીનો રંગ સાંભળી લ્યો એટલે તમને ખબર પડી જાય. આમાં બધાયનો સમાવેશ મેઘાણીએ કરી લીધો. હવે સાંભળજો શું કીધું છે આમાં. એ મારી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા, એ અમે પીધો કસુંબીનો રસ. એ માના ધોળા દાવણ કેરી, એ માના ધોળા દાવણ કેરી, ધારાય ધારાય લાગ્યો કસુંબીનો રંગ. वो राज मने लाग्यो, वो राज मने लाग्यो, वो राज मने लाग्यो कसुंबी नो रंग. वो राज मने लाग्यो कसुंबी नो रंग. वो राज मने लाग्यो कसुंबी नो रंग. आ मानवता, आ युवा शक्ति, आ युवा शक्ति. આ ફૂલનો વરસાદ થાય છે, પણ હું વિનંતી કરું કે આ જે યુવાનોએ આ માનવતાનું કામ ઉપાડ્યું છે, આ યુવા શક્તિ ગ્રુપ જે આખું છે, જેને માનવતાની મિસાલ જે હાથમાં ચાલી છે, એના ઉપર ફૂલનો વરસાદ કરો તો બીજાનું ભલું કરે છે યાર. હા હા. મારી બેની ના, મારી બેની ના, મારી બેની ના કંઠેની તરતા લરડામાં ભૂલો કસુંબીનો રંગ. એ મારી બેની ના કંઠેની તરતા લરડામાં ભૂલ્યો કસુંબીનો રંગ. એવો ભીષણ રાત્રિ કેરા, એવો ભીષણ રાત્રિ કેરી, પહાડો નિત્રાડો માં ભૂલ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. આહા, આ પાથાવાડા, આ યુવા શક્તિ. એક તારલો હું મારી જાહું ગિરિધર તારો. આ વિશુભા, આ વનરાજસિંહ, આ નવડી,
આજનો દાર લિયો તો હા યુવા સચરી હા મારા દુનિયાના વીરો ના લીલા બલિદાનો માં ભૂલ્યો કસુંબી નો રંગ આયા તમારા આમંત્રણને માન આપીને અમારે વિશુભા અને અમારે ભાઈ વનરાજસિંહ મોટાસાડા આ બે ભાઈઓને એકવાર તાળીઓથી વધાવી લો તમારા પ્રેમના આમંત્રણને માન આપીને આવ્યા છે ત્યારે હવે સાંભળજો આ કડીમાં મારા દુનિયાના વીરો ના લીલા બલિદાનો માં ભૂલ્યો કસુંબી નો રંગ હા ભાઈ ભાઈ હે બોલી સ્વાગર ની પાળે ને હે બોલી સ્વાગર ની પાળે સ્વાધીનતા ની કબર્યું માં મેં ગયો કસુંબી નો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ આ ડોલરિયા આહા આવી શુભા આ ડોલર આ ડોલર આ ડાભી એ મારા ભક્તોના મારા ભક્તોના તંબુર થી ટપકેલો મસ્તી પર ચાખ્યો કસુંબી નો રંગ એ મારા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી પર ચાખ્યો કસુંબી નો રંગ એ મારી વાલી દિલદારાની હે મારી વાલી દિલદારાની પગની પાની પરથી ચૂમ્યો કસુંબી નો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ આ ડોલર આ સુભા હું ઘણી વાર ડાયરામાં કહું છું આ ડોલરમાં લખ્યું છે વી ઇન ગુડ વી ટ્રસ્ટ અમને ભગવાન ઉપર ભરોસો છે આપણે તો એમ કે ભગવાન અમારી ભેળો છે યાર ઈ ભારતની ભૂમિ છે આયા હવે સાંભળજો આ કડી હું તમને એક નવી સંભળાવું છું આમ તો ઘણી વાર ગવાડી છે પણ આ બાજુ આવો આ બાજુ છે હા આ કડી સાંભળજો હવે અરે ઉગીને આથમ્યો સતયુગ નો સૂરજ આ કળયુગ ના ભૂંડાય દાળ અરે ઉગીને આથમ્યો સતયુગ નો સૂરજ આ કળયુગ ના ભૂંડાય દાળ મારા ભૂખ્યા કંગાલો ના ગાલે મલકાયો કસુંબી નો રંગ
એવો બિસ્મિલ બેટાઓની, એવો બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો સુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. આહા, એમ છે, બોલો જય માતાજી. અને હવે જે કડી તમારી સામે ગાઉં છું એ આપણા આર્મીની જે બોર્ડર ઉપર શહીદ થઈ ગયા, હમણાં જેમના ફાધરનું સન્માન કર્યું અહીંથી. આપણે બોર્ડર ઉપર જે માતૃભૂમિ માટે શહીદી જેને ઓરી છે એના માટે મેઘાણી લખે છે, બોર્ડર ઉપર મરવા વાળા ભારતની ભૂમિને સાચવવા વાળા માટે. હવે સાંભળજો આ કડી શું કીધી. રક્ત ટપકતી સો જોડી સમરાગણ થી આવે, આવે સમરાગણ થી આવે. રક્ત ટપકતી સો જોડી સમરાગણ થી આવે, આવે સમરાગણ થી આવે. કેસર વર્ણી સમર સેવિકા, કેસર વર્ણી સમર સેવિકા કોમળ છે જ બિચાવે. ઘાયલ મરતા મરતા રે માતની આદબી ગાવે. એ ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. ભારત માતા કી. કોની વનિતા કોની માતા ભગીની ટોળે વળતી. કોની વનિતા કોની માતા ભગીની ટોળે વળતી. સોણિત ભીના પતિ સુતવીરની, સોણિત ભીના પતિ સુતવીરની રણછયા પર લડતી મુખતી ખમા ખમા કરતી. કે માથે કરમીઠો ધરતી. કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. વંદે માતરમ, 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 વંદે માતરમ. આપણે જે આ બધા મળ્યા છે બધા એકવાર બે હાથ ઊંચા કરીને ભારત માતાની જય બોલાવીએ. આ શહીદોને શ્રદ્ધાંજલિ આપું છું ત્યારે બે હાથ બધાના ઊંચા થઈ જાય. ભારત માતા કી. વંદે માતરમ, 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 વંદે માતરમ. सरफरोशों की तमन्ना अब हमारे दिल में है, अरे देखना है जोर कितना बाजुए का तिल में है. આ બોલવા વાળો રામ પ્રસાદ બિસ્મિલ હતા. આ કવિતા જેને લખી છે એનું નામ હતું ભારતની સ્વતંત્રતાની જે લડાઈ હાલતી હતી એમાંનો એક ક્રાંતિકારી, અને જેને કવિતા લખી સરફરોશો કી તમન્ના અબ હમારે દિલ में है, अरे देखना है जोर कितना बाजुए का तिल में है. આ લખ્યું રામ પ્રસાદ બિસ્મિલે. હવે સાંભળજો આમાં. રક્ત ટપકતી સો દોળી સમરાગણ થી આવે, આવે સમરાગણ થી આવે. કેસર વર્ણી સમર સેવિકા, કેસર વર્ણી સમર સેવિકા કોમળ સેજ બિચાવે. ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. આ ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. આ ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે.
આહા घर चले हम फिदा जानू तन साथियों अब तुम्हारे हवाले वतन साथियों घर चले हम फिदा जानू तन साथियों अब तुम्हारे हवाले वतन સાથીઓ તમારા પ્રેમ માટે આ પાછાવાળાના પ્રેમ માટે આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. એ વારી જાઓ પાછાવાળા વારી જાઓ. છેલ્લે બે હાથની જય બોલાવી આપણે માતાજીની ભગવાનની સનાતન ધર્મની આ કાર્યક્રમથી જુદા પડીએ. આમ તો ભગવાન કોઈ દી વિશુભા જુદા ન પડવા દે વનરાજસિંહ, પણ આ માહોલથી અને વળી પાછા ભેળું થાય. મળશું મેલે ખેલે અને મળશું એક દી ગામ ગીએ, પણ મળશું નહીં મેકરણ એક દી ધરતી ઢંગ થઈએ. જીવતા હશું તો ભગવાન પાછો ભેળા કરશે. ભારત માતા કી સનાતન ધર્મની દ્વારકાધીશની મોગલ માતની હરિ ઓમ નમઃ પાર્વતી પતાઈ હર હર મહાદેવ હર. તમારો ભાવ છે એટલે આયા મેવાડ આમ તો રાજસ્થાન નજીક છે એટલે રાણા પ્રતાપની કડી યાદ કરાવું. એકલંગજીના ઉપાસક એવા મહારાણા પ્રતાપ માટે કવિએ કીધું, એકલંગજી સિવાય કોઈને રાણો માથું ટેકવે નહીં. અકબર ઘોર હજાર જેમાં ઓરાણા હિન્દુ અવાર તેદી જાગે જગતા ધાર હજી મારો પોર હે રાણ પ્રતાપ. અરે અકબર પથ્થર અનેક તે કંઈક ભૂપતને ભેળા કર્યા પણ તોય નો લાગ્યો હાથ હજી મારો પોર હે રાણ પ્રતાપ. અને એ મહારાણા પ્રતાપ માટે કવિ એમ કે છે, આપણા એક સાહિત્ય કલાકાર મેઘરાજભાઈ ચૌધરી એમનું સન્માન આયા વિનંતી કરી કે સન્માન લઈ લે પછી બે કડી આપના માટે. હા, મળે છે નદીયું સમંદર ને એના નીર તો જો. અરે મન તો મારું છે તમને મળવાનું પણ થોડી રાહ તો જો યાર. હા, અમારા હાલનો પૂછો તમારા હાલ કેવા છે, અને સદા ખુશહાલ રહેનારા કહો ને તમારા ખુશહાલ કેવા છે. તમે લઈ ગયા, શું લઈ ગયા સાંભળજો આ કડીમાં. તમે લઈ ગયા હતી જે મારી નીંદની રાતો, ઈ રાત પણ ઉભી છે સાંભળવા આપણે પ્રેમની વાતો. અમારા હાલનો પૂછો તમારા હાલ કેવા છે. અને હવે સાંભળજો, તરસતા હતા નયન મારા તમને જોવાને, તરસતા આ નયન મારા તમને જોવાને, પણ મળાઈ આંખને આંસુ દિન રાત રોવાને. અમારા હાલનો પૂછો તમારા હાલ કેવા છે. એટલે તમારી ધ્યાન રાખજો, કારણ કે આ યુવાનો ભોળા બહુ હોય છે. આ હૃદયને આ દિલને હથેળીમાં લઈને ફરતા હોય છે. એટલે પ્રેમ કરો તો એવો શુદ્ધ પ્રેમ કરજો કે જગતમાં એ પ્રેમની નોંધ લેવાય. અને ત્યારે મને આ મહારાણા પ્રતાપ માટે હિન્દુઓ શાલિગ્રામ જેને કીધો છે, મહારાણા પ્રતાપ મેવાડનો મોભી, ત્યારે મને કડી યાદ આવે. એકલંગજી આજ પણ તમે મેવાડમાં જાઓ, રાજસ્થાનની ધરતીમાં જાઓ, આજ પણ એકલંગજી મહારાજ જ્યાં બિરાજે છે. મહારાજ એકલંગજી નમામી સમી સામ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપક્રમ બ્રહ્મ વેદમ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમ આકાશ વાસમ ભજે હમ નિરાકાર મોકાર મૂલમ તુરીયમ ગિરાજ્ઞાન ગોતિત મિસમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાકાર સંસાર પારમ નામ. આવો જે ભગવાન બિરાજે છે એકલંગજી મહારાજ. એકલંગજી સિવાય કોઈ દી રાણાનું માથું કોઈને નમે નહીં. અને ઈ રાણા પ્રતાપ માટે, કારણ કે રાણા પ્રતાપ તો સોમાન વાળો રાજા હતો. અને સોમાન કેવું હતું મહારાણા પ્રતાપનું? આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. ઈ મહારાણા પ્રતાપ છે ને એના માટે આ કડી હું કાયમ ગાઉં છું, વર્ષોથી ગાઉં છું. તમારા માટે આ એક છેલ્લી કડી ગાઈ નાખું. એને નથી કરવી કોઈની હાજી રે, રાણાને કરવો એકલંગજી રાજી. અને અકબર તું
એ અકબર તું સલામની આશા હવે રાખતો હોય રાખજે બીજે રે. શું કામ? હવે રાણો મારો રાણાની રીતે, રાણો મારો રાણાની રીતે, રાણો મારો રાણાની રીતે, રાણાની રીતે. આહા એ આ પાછા વાળા, એ આ પાછા વાળા વારી જાવ, વારી જાવ. રાખી રાજપૂતની રીતું રે, રાખી રાજપૂતની રીતું રે, હૃદય જાણ નામ છે પ્રીતું, પ્રીતું. રાખી રાજપૂતની રીતું રે, હૃદય જાણ નામ છે પ્રીતું રે. મેવાડી મોભ છે રાણો, મેવાડ નો મોભ છે રાણો, શિવતો એ સ્વાભિમાનની સાથે રે. રાણો મારો રાણાની રીતે રે, રાણો મારો રાણાની રીતે રે, રાણો મારો રાણાની રીતે. આ પ્રયાગરાજ, આ પ્રયાગરાજ. કે હરને તું કાય નો કે જે અકબર તું છેટો, છેટો. કે હરને તું કાય નો કેજે રે, કે હરને તું કાય નો કેજે. સાહેબ આ કડી મને એટલા માટે ગમે છે કે હલ્દી ઘાટીના મેદાનમાં જેથી રાણો ઉતર્યા ત્યારે હલ્દી ઘાટીની વનરાય મહારાણા પ્રતાપના ઓવારણા લેતી હતી. એક બાજુ પણ હિન્દુસ્તાનનો શહેનશાહ જલાલુદ્દીન અને એક બાજુ 22,000 ને ભેળા કરી બખ્તરની એક કડી ભીડે બીજી થરડા કરીને તૂટી જાય આવા મર્દો ઉભા રહી ગયેલા, તરવારના તોરણ બાંધેલા. ખબર હતી ખામું મોત છે, પણ બપ્પા કહીને બોલાવ્યો. ચેતકની કેહવાળીમાં હાથ ફેરવીને રાણા એટલું કીધું, ચેતક મેં દુનિયામાં કોઈને બાપ નથી કીધો. એક મારો એકલંગજી મેવાડની ધરતીમાં ભગવાન ભોળોનાથ બિરાજે એ શિવને બાપ કીધો છે. એક મને જન્મ દેવા વાળો મહારાજા ઉદયસિંહજી એને બાપ કીધો. અને આ ચેતક હલ્દી ઘાટીના મેદાનમાં તને બાપ કહીને બોલાવું છું. એકવાર હાથીની અંબાડીની માથે ડાબા મુખ સલીમને જીવતો ન જવા દો આખી. આ મહારાણા એના માટે કવિએ કીધું. આ કડીમાં સાંભળજો કેવું આનું રૂપક આપ્યું. દુકાય નો કે જે અકબર તું છેટો. આ ડોલર ભૂજાળાનો થાય જો ભેટો, ભૂજાળાનો થાય જો ભેટો, વાર પેલા જીવ ભાગશે બીજે રે. રાણો મારો રાણાની રીતે રે, રાણો મારો રાણાની રીતે. આ વનરાજસિંહ હા તારા રા રા રા, તારા રા રા રા, તારા રા રા રા, તારા રા રા રા. તારા રા રા રા, તારા રા
રા રા રા રા રા રા રા રા રા. આ દેવડા ઘોડાના જ ડાબ લાગા છે રે, ઘોડાના જ ડાબ લાગા છે. ઘોડાના જ ડાબ લાગા છે રે, ખુદા માનવી જાગે. પાદરમાં જ ઢોલની ત્રાસટ, પાદરમાં જ ઢોલની ત્રાસટ, સાંભળો બાયું કોણ સમજાવે રે. પડાણે થી વાસરો આવે રે, સોલંકી વાસરો આવે રે, સોલંકી વાસરો આવે. છેલ્લે આયા બે હાથ જોડી, અને કારણ કે તમારી ફરમાઈશ માટે હજી બીજી બે રાયતું રોકાવું પડે એવું છે. ન જાને कौन सी शिकायत के हम शिकार हो गए, ये दिल जितना साफ रखा बस उतने ही गुનેગાર हो गए यार. આયા ભોળાને હલવાવાનું થાય, હરણા કૂદી હડફેટે આવતા જ નથી. એ તો મારા બેટા ગમે ત્યાં સીંડા ગોતી નીકળી જાય. ભોળો માણા હોય ને એ હલવાઈ જાય યાર. એટલે તમારું જીવન બહુ ભોળું છે. પાછાવાડામાં બહુ આનંદ કર્યો આપણે. છેલ્લે આયા અને આમ તો આપતું બેસતું વર્ષ એટલે આપણા બધા માટે નવું વર્ષ છે. ભગવાન રાઘવ 14 વર્ષનો વનવાસ કરી અને આવ્યા એટલે બધા પાછાવાડાના ડાયરાને મારા નવા વર્ષના રામ 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 હુકમ. 11,000 રૂપિયા આયા મદનસિંહ અર્જુનસિંહ આરખી સરપંચ આપે છે. જોરદાર તાળીઓથી સરપંચ સાહેબને એકવાર વધાવી લેજો. અને જેને જેને ડોનેશન આપ્યું છે બધાનો ખૂબ ખૂબ આભાર. આખું યુવા શક્તિ ગ્રુપ જે છે ફાઉન્ડેશન, એને આપણે એકવાર હજી જોરદાર તાળીઓથી બધા યુવાનોને આપણે વધાવી લઈએ, જેને માનવતાનું સારું કામ કર્યું છે. અને એક આજના યુવાનોને આવનારી પેઢીને એક નવી દિશા દેખાડી છે. ત્યારે છેલ્લા એ પાછા જય બોલાવી અને આપણે કાર્યક્રમને આયા પૂર્ણ જાહેર કરીએ. ત્યારે બોલીએ સનાતન ધર્મની, ગૌ માતની હરિ ઓમ નમઃ. પાર્વતી પતાઈ હર હર મહાદેવ.